મોર્નિંગ દોસ્તો, કેમ છો? તો આજે હું વ્લોગ લઈને નહીં પરંતુ એક વાત તમને બોલવા માટે આવ્યો છું. ખાસ કરીને સાંભળજો કે મેં જૂના બ્લોગની અંદર એક ચીઝ બુક કરાવી હતી, તેનો ઓર્ડર મેં આજે ફાઇનલી કરી દીધો છે. તો તમે શું ઓર્ડર મેં કર્યો છે તમે ગેસ કરી શકો છો. તમે નેક્સ્ટ બ્લોગ પુરાનો ઓલ્ડ બ્લોગ જોઈ હશે, તમને ખબર હશે કે મેં શું આજે ઓર્ડર કર્યું છે. આ ગાઈસ, જેમ મેં જૂના બ્લોગની અંદર બુકિંગ કરાવી હતી એ વસ્તુ ફાઇનલી આજે ઓર્ડર થઈ ગઈ છે. અને એ વસ્તુ ક્યારે આવશે એનો હું બ્લોગ બનાવીશ, પણ એ વસ્તુ શું છે એ હું તમને ના કહું અત્યારે. તમે ગેસ કરી શકો છો અને કમેન્ટમાં પણ બતાવી શકો છો. બાકી જો કમેન્ટમાં બતાવશો તો હું તમને જવાબ જરૂર આપીશ કે એ વસ્તુ શું છે. જો સાચું હશે તો હા કહીશ અને ખોટું હશે તો ના કહીશ, બરાબર. પરંતુ તમે ગેસ કરીને કમેન્ટમાં બતાવી શકો છો અને ઓલ્ડ બ્લોગ પણ ચેક કરી શકો છો કે મેં શું બુક કરાવ્યું હતું. તો એ વસ્તુ મેં ફાઇનલી મંગાવી છે. તો એ જ્યારે આવશે ને ત્યારે હું ફાઇનલી મસ્ત બ્લોગ બનાવીશ, કારણ ત્યારે તમને ખબર પડવાની છે. પરંતુ અત્યારે તમે જો સબસ્ક્રાઈબર રેગ્યુલર હોય તો તમને ખબર પડી જશે. તો મેં ટાઈમ બુક કરાવી ત્યાર પછી લગભગ 1 મહિના પછી સબસ્ક્રાઈબરો જે મારા અહીંયા નજીકના છે એ મને એવું કહેતા હતા કે કેમ અત્યાર સુધી એ વસ્તુ ના લાગે, કેમ અત્યાર સુધી એ વસ્તુ ના લાગે. તો ભાઈ, દરેક વસ્તુ ધીમેથી આવે, એકદમ ના આવી જાય. તો જે દિવસે એ વસ્તુ આવશે તે દિવસે દરેક સબસ્ક્રાઈબર અહીંના છે એમને ખુશી મળવાની છે, કારણ કે મને પૂછતા હતા કે ક્યારે આવશે. તો બસ હવે ટૂંક સમયમાં આવી જશે. અને આપણે 0 સબસ્ક્રાઈબથી ચેનલ બનાવીએ છીએ અને ધીમે ધીમે આપણે સબસ્ક્રાઈબ કાઉન્ટ થાય છે, તેવી જ રીતના બસ આપણી લાઈફની સ્ટ્રગલ હોય છે. તો જ્યારે જે વસ્તુ આપણે લેવાની હોય તો પહેલાં જોઈએ, પછી પસંદ કરીએ, લાવશું એમ, તો પછી આપણે લઈએ છીએ. બસ તેવી જ રીતના લાઈફની સ્ટ્રગલ હોય છે, તેવી જ રીતના આપણું જીવન છે. અને કંઈ આપણી જોડે એકદમ બજેટ નથી હોતું કંઈક તાત્કાલિક ખરીદી કરી લે. જે લોકો મને સબસ્ક્રાઈબ કરે છે, મને ફોલો કરે છે, મારી વાતોને ફોલો કરે છે, એ લોકો જીવનની અંદર ખૂબ આગળ જવાના છે. અને એ લોકો ક્યારેક ખોટી આદત ના પડે, કારણ કે મારી જે સ્ટ્રગલ છે ને બહુ તમને મોટિવેટ કરતી હશે. મને મારા બ્લોગ દેખતા હોય તો, બાકી ના દેખતા હોય તો કંઈ નહીં. અને બીજાના બ્લોગ તો હું તમને જોતા ના કહું છું, કારણ કે ગુજરાતની અંદર એવો કોઈ યુટ્યુબર નથી, એવો કોઈ બ્લોગર નથી કે તમને સારી માહિતી આપે બ્લોગની અંદર. બાકી હું જ છું તો તમને સારી માહિતી આપું. બીજાના બ્લોગ તમે જોશો, હું જોઉં જ છું બીજાના બ્લોગ, કોઈ સારી માહિતી નથી આપતા. એટલા માટે કહું છું કે બ્લોગ જુઓ તો સારા ના જુઓ. બસ એટલું જ કહીશ. બાકી નેક્સ્ટ બ્લોગની અંદર દરરોજ ચર્ચા હું તમારા સાથે કંઈ ના કંઈ કરું છું. મિત્રો, અત્યારે ફાઇનલી ડેરીમાં છું. હું તમને આજે ડેરી બતાવીશ. ઘણા બધા મિત્રો કહે છે કઈ ડેરી, તો આજે ડેરી બતાવીશ. જો ડેરી આપણી બધું જોઈ શકો છો, આખી ડેરી જ જોઈ શકો છો. અને આગળનો વ્યૂ જોઈ શકો છો સામે.